वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागीन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામક બીજા અધ્યાયના 16મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. તો વાત મુખ્ય ચાલે છે કે શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ જે દ્વંદ્વો છે અર્થાત કે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ 3 પ્રકારના જે સંસારના તાપો છે એ તાપોથી મનુષ્ય ગભરાવું ન જોઈએ અને આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ આગળ વધવું જોઈએ. તો એક તો એ શીતોષ્ણાદિને શોકમોહ કર્યા વગર સહન કરવામાં હેતુ બતાવ્યો કે એ આગમાં પાઈ છે. આગમાં પાઈ છે એટલે અનિત્ય છે.
એટલે એ સહન થઈ શકે એમ છે એ વાત કરી. બીજી વાત ભગવાનના 16મા શ્લોકમાં એવું કહે છે કે આ જે શીતોષ્ણાદિ જે છે ને એ અસત છે, ત્રણેય કાળમાં રહેતા નથી. એટલે પણ એનાથી ગભરાવું જોઈએ નહીં. તો ભગવાને કહ્યું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. એ પૂર્વાર્ધની ચર્ચા ચાલી રહી છે. કહ્યું કે એ અર્જુન અસત જે છે એનો કંઈ ભાવ નથી હોતો અને સતનો ક્યાંય અભાવ હોતો નથી. એટલે નાસતો વિદ્યતે ભાવો એટલે કે અસત ભાવ ન વિદ્યતે. અસત એટલે શીતોષ્ણાદિ જે છે એ શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસારને ભગવાન અહીંયા અસત કહે છે. શું કહે છે? અસત. અને અસત હોવાથી એનો ક્યાંય ભાવ એટલે પારમાર્થિક સત્તા એની હોતી નથી. અસત પદાર્થની ક્યાંય પારમાર્થિક સત્તા હોય એવું જોવા મળતું નથી. એટલે અસત ભાવ ન વિદ્યતે એની ઉપર ચર્ચા ચાલી રહી છે. ભાષ્ય દ્વારા આ અસત ભાવ ન વિદ્યતે એની ઉપર આપણે વિચાર કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અસત એટલે કે આ જે શીતોષ્ણાદિ જે છે એ અસત છે, એની કંઈ ભાવ એટલે ભવનમ અસ્થિતા. ભગવાન ભાષ્યકારે ભાવ શબ્દનો અર્થ કર્યો ભવનમ અસ્થિતા. એટલે કે શીતોષ્ણાદિ જે છે એનું ભવનમ એટલે હોવું, અસ્થિતા એટલે અસ્તિત્વ જે છે એ નથી. તો પછી એનાથી એટલા માટે ગભરાવાની જરૂર નથી. અસત શબ્દનો અર્થ છે અવિદ્યમાન. ત્રણેય કાળમાં વિદ્યમાન નથી, કેવલ પ્રતીતિ કાળે જ વિદ્યમાન છે. એટલે એને અસત કહ્યા. પ્રતીતિ કાળે જ એ નથી રહેતા, એટલે અવિદ્યમાન. કાર્યરૂપથી અસત છે, કાર્યરૂપથી અસત છે. તો ઘણીવાર સંસારમાં એવું જોવા મળે છે કે જે વસ્તુ કાર્યરૂપથી અસત હોય તો કારણરૂપથી એ વિદ્યમાન હોય છે. તો શીતોષ્ણાદિ જે છે એ પણ કારણરૂપથી વિદ્યમાન રહેતા હશે. જેમ ઘડો જે છે એ મુશળ પ્રહાર કરતા ઘડાનો અભાવ થઈ જાય છે, પણ ઘડો ભલે ઘડાના રૂપમાં ન હોય પણ મૃત્તિકાના રૂપમાં કારણ રૂપમાં તો વિદ્યમાન રહે છે ને. તો કોઈ એવું કહે કે શીતોષ્ણાદિ જે છે એ પણ ભલે કાર્યરૂપથી અસત હોય પણ કારણરૂપથી એ હોવાથી શીતોષ્ણાદિ અત્યધિક અત્યંત અસત છે એ કેવું બનતું નથી. તો ભાષ્યકાર કહે છે કે શીતોષ્ણાદિ સકારણ ન વિદ્યતે. કાર્યરૂપથી નથી અને કારણરૂપથી પણ એનું અસ્તિત્વ નથી. કારણરૂપથી પણ એનું અસ્તિત્વ નથી. કેમ?
કારણ કે શીતોષ્ણાદિ જે છે એ સકારણ છે, એ પ્રમાણથી નિરૂપણ થઈ શકતું નથી. એટલે કહ્યું કે શીતોષ્ણાદિ સકારણમ પ્રમાણે નિરૂપ્યમાણમ વસ્તુસદ ન ભવતે. જો કારણરૂપથી વિદ્યમાન રહેતા હોય તેનું પ્રમાણથી નિરૂપણ થઈ શકે. એટલે શીતોષ્ણાદિ સકારણ છે, કારણ સહિત છે, એવું પ્રમાણથી નિરૂપણ થઈ શકતું નથી. એટલે શીતોષ્ણાદિ વસ્તુ સત નથી. આગળ સ્પષ્ટ કર્યું કે વિકારો હિ સહ વિકાર હિ, એટલે કેમ કે શીતોષ્ણાદિ જે છે એને કારણ સહિત પ્રમાણ દ્વારા એનું નિરૂપણ થઈ નથી શકતું, કે આ વસ્તુ સત છે એવું પ્રમાણથી નિરૂપણ નથી થઈ શકતું. કારણ કે સ વિકાર હિ, મને કારણ કે સ વિકાર. સ એટલે શીતોષ્ણાદિ જે છે એ વિકાર છે, અને વિકાર જે હોય એનું કારણ સહિત છે એવું પ્રમાણથી નિરૂપણ થઈ શકતું નથી. જેમ પાણીનો પરપોટો છે એ શું છે? પાણીનો વિકાર છે, પાણીનો વિકાર. એમ આ જે વિકાર જે હોય છે ને એનો વ્યભિચાર થઈ જાય છે. વિકાર હંમેશા, જેવી રીતે ઘડો છે એ માટીનો શું છે? વિકાર છે. એટલે એનો વ્યભિચાર થઈ જાય. વ્યભિચાર એટલે તૂટી ફૂટી જાય છે, બદલી જાય છે. કટક કુંડલાદિ જે છે એ સોનાના શું છે? વિકાર છે. એટલે આજે તમે ડિઝાઇન બનાવી કે આ હાર મને ગમે છે ને કાલે નવી ફેશન આવી તો કહેવાય આ ડિઝાઇન જૂની થઈ ગઈ. એટલે પછી એને પીગાળીને બીજા રૂપમાં ઢાળી દેવામાં આવે છે. તો પહેલા જે હારનું રૂપ હતું એ બદલાઈ ગયું અને બીજા રૂપમાં આવી ગયું. કારણ કે આકાર જે છે એ વસ્તુ સત નથી, એને પ્રમાણથી એનું નિરૂપણ થઈ શકતું નથી, અને એટલે એનો વ્યભિચાર થઈ જાય છે. વ્યભિચાર થઈ એટલે બદલાઈ જાય છે. ઘટાદી જે છે એ અત્યારે તમને ચક્ષુ દ્વારા દેખાય છે. મૃતિકાથી બનેલા ઘટ શરાવાદી જે છે એ તમને અત્યારે ચક્ષુ દ્વારા એનું નિરૂપણ થઈ શકે, પણ ફૂટી ગયા પછી મૃતિકાથી વ્યતિરિક્ત એ નથી, એટલે એ અસત છે. ઘટ જે ઘટરૂપથી અસત છે, કારણ કે મૃતિકાથી વ્યતિરિક્ત એનું કોઈ સ્વરૂપ નથી. મૃદ વ્યતિરેકેણ અસત્વમ, અને ફોડી નાખવામાં આવે તો મૃતિકાથી વધારે એનું કોઈ અસ્તિત્વ નથી. તો જેમ ઘટાદી જે છે એવી રીતે સર્વ વિકાર જે છે એ કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત, એટલે કારણથી વ્યતિરિક્ત, કારણ વગર, કારણ રૂપથી જે છે, કારણ વ્યતિરેક કારણ જે છે કારણથી અતિરિક્ત એનું કોઈ અસ્તિત્વ નથી. કારણ વ્યતિરિક્ત, કારણ વગર એ અનુપલબ્ધે, ઉપલબ્ધ નથી થતા. ઘડો ફોડી નાખ્યો તો ઘડો જે છે મૃતિકા વ્યતિરિક્ત વગર એ ઉપલબ્ધ નથી થતો, એટલે ઘડો ઘડાના રૂપમાં અસત છે. એટલા માટે અસત કે જન્મ અને પ્રધ્વંસની, જન્મ પહેલા અને પ્રધ્વંસ પછી એ ઉપલબ્ધ થતો નથી. સમગ્ર કાર્ય ઘટાદીનું એવું છે. કાર્ય જે ઘટાદી કાર્ય છે એ જન્મની પહેલા અને નાશ પછી રહેતા નથી. એટલે ઘટપટ વગેરે શું છે? અસત છે.
તો પછી પ્રશ્ન થાય કે ચાલો ઘડાદી ઘટ વગેરે છે એ ઘટ રૂપમાં અસત છે, પણ મૃતિકા રૂપથી તો રહે છે ને. ઘટ રૂપથી ભલે ન હોય પણ મૃતિકા રૂપથી તો ઘટ રહે છે. તો પછી એની તો સત્તા માનવી પડશે ને. તો કયું મૃદાદે કારણસ્ય ચ તત્કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત્વમ. ઘટ જે છે એ ઘટના રૂપમાં અસત છે, પણ મૃતિકાના રૂપમાં તો સત માનવું પડશે ને. તો મૃતિકા શું થઈ કહેવાય? સત થઈ કહેવાય. તો પછી મૃતિકાનું અસ્તિત્વ માનવું પડશે. અને ભાષ્યકારને અહીં અભિપ્રેત છે કે પરમાત્માથી અતિરિક્ત સંપૂર્ણ સંસાર અસત છે. એટલે મૃદાદિ કારણ જે છે, મૃતિકા વગેરે ઘટપટાદિનું જે કારણ છે એ પણ તત્કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધે. મૃતિકા જે છે એ પણ કાર્ય છે. જેમ ઘટ છે એ શું છે? મૃતિકાનું કાર્ય છે. એટલે ઘટ મૃતિકા વગેરે ઉપલબ્ધ થતો નથી. તો એવી રીતે તો ઘટ છે મૃતિકા રૂપથી સત છે એવું માનવું પડશે. તો પછી ત્યાં પ્રશ્ન ઊભો થાય. તો કહ્યું કે મૃતિકા જે છે ને એ કાર્ય છે. શું છે? કાર્ય છે. એટલે મૃતિકા કાર્ય હોવાથી એ મૃતિકા એના કારણ જળ વગર ઉપલબ્ધ નથી થતી. મૃતિકા છે એના કારણ જળ વગર ઉપલબ્ધ નથી થતી. એટલે મૃતિકા જે છે એ પણ શું થઈ? અસત છે. અસત થઈ. મૃતિકા રૂપથી અસત થઈ. જળ કારણ રૂપથી એ વિદ્યમાન છે. તો પછી જળ જે છે ને એ કાર્ય છે, એ પણ એના કારણ વગર ઉપલબ્ધ નથી થતું. એટલે જળ છે એ પણ આ રીતે અસત છે. કારણ કે જળનું કારણ શું છે? તેજ, અગ્નિ છે. તો મૃતિકા જળ છે એ જળ નથી, પણ જળ શું છે? તેજ છે. જળનું જળ રૂપથી અસ્તિત્વ નથી, પણ તેજ રૂપથી છે. પણ હવે તેજને જો એનો વિચાર કરો તો તેજ છે એ કાર્ય છે. એટલે તેજ કાર્ય હોવાથી એ એના કારણ વગર અસત છે. એટલે તેજનું કાર્ય છે વાયુ, એ રીતે વાયુનું કાર્ય છે આકાશ, અને આમ આકાશનું કાર્ય છે આત્મા. એટલે આ સંપૂર્ણ પંચભૂતાત્મક સંસાર જે છે એ કાર્યરૂપથી અસત છે. અને એનું જે મૂળભૂત જે કારણ આત્માથી અતિરિક્ત એની કોઈ સત્તા નથી. એટલે સંપૂર્ણ કાર્ય પ્રપંચ છે એ એના કારણ વગર ઉપલબ્ધ નથી થતું, અને પ્રમાણથી એનું નિરૂપણ થઈ શકતું નથી. એટલે સંપૂર્ણ કાર્ય પ્રપંચ શું છે? અસત છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નાસતો વિદ્યતે ભાવો અસત ભાવ ન વિદ્યતેમાં અસત પદાર્થથી ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અભિપ્રાય છે સંપૂર્ણ દૃશ્યમાન કાર્ય પ્રપંચ જે છે એનું ક્યાંય પારમાર્થિક સકારણ અસ્તિત્વ નથી, એવું કહ્યું. એટલે સંપૂર્ણ સંસાર જે છે એ મિથ્યા છે એવું સ્પષ્ટ થયું. તો પછી અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ પણ કાર્ય જે છે એ કારણ વગર જો ઉપલબ્ધ ન થતું હોય અને એ અસત હોય, તો પછી કારણ રૂપથી પણ અસત હોય, કાર્ય કારણ રૂપથી પણ અસત હોય, તો પછી સર્વાભાવનો પ્રસંગ આવે.
શૂન્યવાદનો પ્રસંગ આવે એવી શંકા કરે છે. આપણે જો તદસત્વે સર્વાભાવ પ્રસંગ ઇતિ ચેત ન સર્વત્ર બુદ્ધિ દ્વયોપલબ્ધે સદબુદ્ધિ અસદબુદ્ધિ ઇતિ. પ્રશ્નકર્તાનો પ્રશ્ન એવો છે કે કાર્યકારણ વિભાગ વિહીન વસ્તુ હોય જ ન શકે કે છે. કાર્યકારણ વિભાગથી રહિત કોઈ વસ્તુ હોય જ ન શકે. એવો જે માનવા વાળો જે છે એ શંકા કરે છે, પૂર્વ પક્ષી છે, કે છે કે કાર્યકારના વિભાગથી રહિત કોઈ વસ્તુ સંસારમાં હોય જ ન શકે. એવું જે માનવા વાળો છે ને એનું શંકા છે કે જો તમે એમ કહેશો કે આ જે ઘટપટાધ્યાત્મક સંપૂર્ણ સંસાર જે છે એ કાર્યકારણ વિભાગથી વિહીન છે, એટલે અસત છે, તો કહે છે કે તદ અસત્ય. તદનો અર્થ છે કારણ. કારણના રૂપમાં જો ઘટપટાદિને તમે અસત માનશો તો સર્વાભાવ પ્રસંગ. સર્વાભાવ પ્રસંગ તો સંપૂર્ણ સંસારનો અભાવનો પ્રસંગ આવશે. સંપૂર્ણ સંસાર અસત સાબિત થઈ જશે એવું કહે છે. ઘટાદિ કાર્ય જે છે એને તમે મૃતિકાના કારણ રૂપમાં પણ જો તમે એને અસત માનશો તો સંપૂર્ણ સંસાર જે છે એ અસત સાબિત થશે. સંપૂર્ણ સંસારનું અસ્તિત્વ જે છે એ સંકટમાં આવી જશે. સંપૂર્ણ સંસારના અભાવનો પ્રસંગ તમારે માનવો પડશે. તો સિદ્ધાંતિ કહે છે કે નહીં, ન. કેમ? કહે છે કે સર્વત્ર બુદ્ધિ દ્વય ઉપલબ્ધે. સર્વત્ર એટલે બધી જગ્યાએ બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. કઈ બે બુદ્ધિ? સદબુદ્ધિ અને અસદબુદ્ધિ. આ સંપૂર્ણ સંસારમાં સદબુદ્ધિ અને અસદબુદ્ધિ એ બે પ્રકારની બુદ્ધિ સર્વત્ર ઉપલબ્ધ થાય છે. એટલે સર્વાભાવનો પ્રસંગ નહીં આવે એવું કેવું છે. સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે. જેવી રીતે ઘટ છે, ઘટ એક વસ્તુ થઈ અને છે એ એક વસ્તુ થઈ. ઘટ છે તો ઘટ જે છે એની અંદર છે પણ જે છે એ સદબુદ્ધિ છે અને ઘટ એ અસદબુદ્ધિ છે. અથવા એવું સમજો, સુવર્ણથી બનેલા જેટલા કટક કુંડલાદી ઘરેણા છે એ ઘરેણા અત્યારે આપણે સમજો કે હાર છે, તો હાર અને છે એ બે બુદ્ધિ થઈ. હાર અને છે એ બે બુદ્ધિ થઈ. તો હાર ને ભાંગી નાખવામાં આવ્યો અને એનું બીજું રૂપ પ્રદાન કરવામાં આવ્યું, વીંટી વગેરે રૂપ પ્રદાન થઈ ગયું, તો પછી ત્યાં બીજો કોઈ વ્યક્તિ આવશે તો એને હાર દેખાશે નહીં. તો હાર શું થયો? અસત થયો, કેવલ પ્રતીતિ માત્ર થયો. પૂરો જન્મ પહેલા અને નાશ પછી નથી રહેતો, એટલે હાર રૂપથી અસત છે. પણ સિદ્ધાંતે કહે છે કે એમાં જે છે પણ છે ને એનો અભાવ નથી થયો. છે પણ એનો અભાવ નથી થયો. તો છે પણ છે ને એ સદબુદ્ધિ છે. એટલે સદબુદ્ધિ ને અસદબુદ્ધિ એ સર્વત્ર આ બે બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, ઉપલબ્ધ થાય છે બધા.
તો હવે સદબુદ્ધિ કોને કહેવામાં આવે અને અસદબુદ્ધિ કોને કહેવામાં આવે? તો કયો એટલે જો આગળ સ્પષ્ટ કરે છે કે યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તદ સત, યદ વિષયા વ્યભિચરતી તદ અસત ઇતિ સદ અસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વે ઉપલભ્યતે સમાનધિકરણે. જે વિષયની બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય એને સત કહેવામાં આવે છે. એવી રીતે ઘટ વિષયની યા હાર વિષયની બુદ્ધિ, આપણે દ્રષ્ટાંતમાં હાર લીધો યા ઘટ લીધો તો ઘટને ફોડી નાખ્યો એટલે હવે ઘટ વિષયની બુદ્ધિનો શું થઈ ગયો? વ્યભિચાર થઈ ગયો, એ જતી રહી. ઘટને ફોડ્યા પછી કોઈ વ્યક્તિ આવે તો એમ કહી શકે નહીં ઘટ છે એમ નહીં. તો ઘટ વિષયની બુદ્ધિ છે એનો વ્યભિચાર થઈ જાય છે એટલે એ અસત છે. અને ઘટની અંદર જે છે બુદ્ધિ છે ને એનો વ્યભિચાર થતો નથી. એટલે યદ વિષય બુદ્ધિ ન વ્યભિચરતી, જે વિષયની બુદ્ધિ છે એનો વ્યભિચાર નથી થતો એને સત કહેવામાં આવે છે. ઘટની અંદર જે છે પણ છે એ સત છે અને ઘટ ઘટના રૂપમાં અસત છે. તો સદ અને અસદ આ બે વિભાગ છે એ બુદ્ધિતંત્રે સ્થિતિ. બુદ્ધિતંત્ર એટલે બુદ્ધિને આધીન છે. આ રીતે સર્વત્ર બે બુદ્ધિ, બધા જ પદાર્થની અંદર આ રીતે બે બુદ્ધિ સર્વે બધાને ઉપલબ્ધ થાય છે. ભૂત પ્રાણી માત્ર સમુદાય આવો વ્યવહાર કરે છે. અને સદબુદ્ધિ અને અસદબુદ્ધિ એ સમાન અધિકરણમાં જોવા મળે છે. સમાનાધિકરણ, બંનેનું અધિકરણ એક છે. વિશેષણ વિશેષ ભાવરૂપથી નહીં પણ સમાન અધિકરણ. એટલે કયો ન નીલોત્પલવત. નીલોત્પલ જે છે, નીલોત્પલ એટલે કે નીલકમલ. નીલોત્પલનો અર્થ છે નીલ એટલે નીલાકરનું, ઉત્પલ એટલે કમલ. નીલકમલ એમાં નીલ જે છે એ વિશેષણ છે, ઉત્પલ છે એ વિશેષ છે. એમાં પણ બે વસ્તુ રહી છે. તો નીલોત્પલની જેમ અહીંયા સર્વત્ર બે વસ્તુ નથી પણ સમાન અધિકરણમાં બે વસ્તુ છે. કેવી રીતે? તો આગળ સ્પષ્ટ કરે જો બધાને સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વે ઉપલબ્ધ. સર્વે એટલે ભૂત પ્રાણી સમુદાયને બધી જગ્યાએ બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે, સમાન અધિકારમાં ઉપલબ્ધ થાય છે. કેવી રીતે? સન ઘટ, સન પટ, સન હસ્તિ ઇતિ. એવી રીતે. એટલે ઘટ છે, પટ છે, હસ્તી છે. તો આમાં ત્રણેયમાં છે પણ એક સરખો રહ્યો અને ઘટ, પટ અને હસ્તી એ બદલાઈ ગયા. ઘટ, પટ અને હસ્તી એ બદલાઈ. તો સન 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 એટલે છે એનો વ્યભિચાર નથી થતો એટલે સદવિષયની બુદ્ધિ છે. ઘટ છે એ પટ નથી ને પટ છે એ હસ્તી નથી, હસ્તી છે એ ઘટ નથી એટલે એ વિષયની બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય છે એટલે એ અસદ બુદ્ધિ છે. એટલે આ સંસાર છે ને એ કાર્યરૂપથી મિથ્યા છે. તો સંસાર તો કાર્ય અને કારણ બંનેથી વિહીન છે. એવમ સર્વત્ર. એવમ એટલે આ રીતે. આ તો દ્રષ્ટાંત બતાવ્યા. ઘટસન, પટસન, હસ્તિસન એ તો દ્રષ્ટાંત બતાવ્યા. એવમ સર્વત્ર બધી જગ્યાએ આવું સમજવું જોઈએ. તયો બુદ્ધિઓ. હવે આ જે બુદ્ધિ છે એમાં તયો બુદ્ધિઓ ઘટાદી બુદ્ધિ વ્યભિચરતી. ઘટસન, પટસન, હસ્તિસન એમાં છે
એમાં ઘટ વિશેની બુદ્ધિ, પટ વિશેની બુદ્ધિ, હસ્તી એટલે હાથી, હાથી વિશેની બુદ્ધિ જે છે એનો શું થઈ જાય છે? વ્યભિચાર થઈ જાય છે, બદલાઈ જાય છે. તથા ચ દર્શિતમ, જે રીતે બતાવ્યું. પણ નતુ સદબુદ્ધિ, સદબુદ્ધિનો વ્યભિચાર થતો નથી. સદબુદ્ધિ એટલે અસ્તિત્વ બુદ્ધિ તો ત્રણેયમાં રહે છે. તો પછી નતુ સદબુદ્ધિ એટલે તસ્માદ ઘટાદિ બુદ્ધિ વિષય અસત. ઘટાદિ બુદ્ધિ જે છે શું છે? એ વિષય અસત છે. તસ્માદ ઘટાદિ બુદ્ધિ વિષય અસત. ઘટાદિ જે છે બુદ્ધિ એ અસત છે, કારણ કે એનો વ્યભિચાર થઈ ગયો છે. શા માટે? તો કહ્યું વ્યભિચારાત. વ્યભિચાર એટલે બદલાઈ જવું. ઘટ ફૂટી ગયો તો પછી એની માટીમાંથી શું બનાવવામાં આવે? શકોર. તો પછી જે જોવાવાળાને શું દેખાય? ત્યાં ઘટ દેખાશે નહીં, એને પટ દેખાશે. ન તો સદબુદ્ધિ વિષયો, સદબુદ્ધિનો જે છે એ અભાવ નથી થતો, કેમ કે અવ્યભિચારાત. સદબુદ્ધિ તો ઘટમાંય રહી, પટમાંય રહી, હાથીમાં રહી, બધી જગ્યાએ સદબુદ્ધિ છે પણ વિદ્યમાન રહે છે. તો આની પર જ એક શંકા કરવામાં આવે છે આગળ. ઘટે વિનિષ્ટે ઘટબુદ્ધો વ્યભિચરન્ત્યામ સદબુદ્ધિ અપી વ્યભિચરતી ઇતિ ચેત. શંકાકાર એવું કહે છે કે ઘટે વિનષ્ટે, ઘટ ફૂટી જતા ઘટ બુદ્ધિનો વ્યભિચાર થઈ ગયો એ તો માની લીધું, ચાલો. પછી કોઈને ઘટ ઉપલબ્ધ થતો નથી, એટલે ઘટ નષ્ટ થઈ જતા ઘટ વિશેની બુદ્ધિનો શું થઈ ગયો? વ્યભિચાર થઈ ગયો. તો સદબુદ્ધિ અભી વ્યભિચરતી, સદબુદ્ધિનો પણ વ્યભિચાર થઈ જાય છે એવું માની લો, કારણ કે ઘટ નિષ્ઠ થતા ઘટ વિશેની સદબુદ્ધિ ન રહી. પટ વિનિષ્ઠ થતા પટ વિશેની બુદ્ધિ ન રહી, એટલે કે ઘટ વિનિષ્ઠ થતા સદબુદ્ધિનો પણ નાશ માની લેવો પડે, કારણ કે ત્યાં છેપણું રહેતું, ઘટની સાથે સાથે છેપણું પણ શું થઈ જાય છે? નીકળી જાય છે ને. તો છેપણાને તમારે અસત માનવું પડે, કારણ કે એ ક્યાં રહ્યું? ઘટ નષ્ટ થઈ ગયો તો પછી ઘટ છે એવું પણ નથી, એની સાથે છે પણ નષ્ટ થઈ ગયું. એટલે ઘટ નષ્ટ થતા સદબુદ્ધિ નો પણ વ્યભિચાર થઈ જ જાય છે ને. તો સિદ્ધાંતિ કહે છે કે ના, એવું નથી. ઘટ વિનષ્ટ થતા ઘટની અંદર છેપણું જે છે એ ભલે ન હોય, ઘટ વિષય છેપણું ભલે ન હોય, પણ પટ વિષય છેપણું છે, એમાં રહે છે. પટાદો અપી સદબુદ્ધિ દર્શનાર્થ, પટાદિની અંદર સદબુદ્ધિ વિદ્યમાન છે. એટલે ઘટ વિનષ્ટ થતા ઘટ વિષયની બુદ્ધિ જે છે એ નષ્ટ નથી થતી, છે પણ નષ્ટ નથી થતું. એ તો પટમાં પણ પટ છે, ત્યાં છે એવું બોલીએ છે કે નહીં? તો છે પણનો અભાવ થયો નથી. પટાદૌ અપી સદબુદ્ધિ દર્શનાર્થ, પટાદિની અંદર સદબુદ્ધિ રહી છે. ઘટ છે, પટ છે, હસ્તી છે. તો ઘટ નથી એટલે એના માટે છે શબ્દનો પ્રયોગ નથી થતો, પણ એ ઘટ નથી એટલા માટે, પણ પટ છે ત્યાં તો છે પણાનો વિદ્યમાન રહે છે, એટલે સદબુદ્ધિનો વ્યભિચાર થયો. ઘટ ફૂટી જતા સદબુદ્ધિનો વ્યભિચાર ન થયો, પટમાં એ રહે છે. પટ બળી જતા તો હસ્તીમાં છે, એ બધા પદાર્થોની અંદર છે પણ એક સરખું રહે છે, એટલે એનો વ્યભિચાર થતો. તો પછી ઘટ ફૂટી જતા સદબુદ્ધિનો જો વ્યભિચાર ન થતો હોય, ઘટ ફૂટી જતા સદબુદ્ધિનો વ્યભિચાર ન થતો હોય, તો સદબુદ્ધિ દેખાવી જોઈએ ને. સદબુદ્ધિ જેવી રીતે ઘડો છે, ઘડાને ફોડી નાખ્યો,
તો પછી બીજો કોઈ આવ્યો તો એમ કે ઈ ઘટ છે એવું કહેશે નહીં. તો જો ઘટ ફૂટી ગયો એટલે ઘટ વિશેની બુદ્ધિનો વિચાર થઈ ગયો. તમે કહો છો કે સદબુદ્ધિનો વિચાર નથી થતો, તો સદબુદ્ધિ અહીંયા રહેવી જોઈએ, હોવી જોઈએ. તો સિદ્ધાંતિ કહે છે કે જો સદબુદ્ધિ સદ ત્યાં છે, સદ છે, પણ તો પ્રતીત કેમ નથી થતું? તો કહે છે કે વિશેષણ વિષયા એવ સદબુદ્ધિ. સદબુદ્ધિ જે છે ને એ વિશેષણ વિષયણી છે. વિશેષણ હોય તો જ એની પ્રતીતિ થાય, વિશેષણ હોય તો એની પ્રતીતિ નથી થતી. વિશેષણ વિષયા એવ સા બુદ્ધિ. સા બુદ્ધિ, સા એટલે સદબુદ્ધિ. સદબુદ્ધિને પ્રતીત થવામાં, પ્રગટ થવા માટે, પ્રતીત થવા માટે વિશેષણ જોઈએ. ઘટ છે, પટ છે, હાથી છે, એ સદબુદ્ધિનું શું છે? વિશેષણ છે. વિશેષણ વિષયની રહે છે, વિશેષણ ન હોય તો એની પ્રતીતિ નથી થતી. છે ખરું, પણ વિશેષણ હોય તો જ એની પ્રતીતિ થાય, એટલે વિશેષણ વિષય બુદ્ધિ છે. તો પછી પૂર્વ પક્ષ એમ કે ચાલો સદબુદ્ધિવત ઘટ બુદ્ધિ આપી ઘટાંતરે દૃશ્યતે. જો તમે સદબુદ્ધિ જે છે ઘટ ફૂટી જતા સદબુદ્ધિને તમે પટમાં માનો છો, એમાં ઘટ ફૂટી જતા જે પાર્ટિક્યુલર ઘટ ફૂટ્યો અને ઘટનું છે પણ ત્યાં સમાપ્ત થઈ ગયું, તો ઘટ બીજા ઘટમાં બીજો ઘટ છે કે નહીં? તો સદબુદ્ધિવદ ઘટ બુદ્ધિ અભી ઘટાંતરે દૃશ્યતે. તો સદબુદ્ધિ જેમ તમે કહો છો કે સર્વત્ર ઉપલબ્ધ છે, તો ઘટ બુદ્ધિ જે છે એ એક ઘડો ફૂટી જતા બીજા ઘટમાં ઘટ બુદ્ધિ તો રહે જ છે ને. તો ઘટ બુદ્ધિને પણ તમારે સત માનવી પડે. એટલે સદબુદ્ધિવદ ઘટ બુદ્ધિ અપી ઘટાંતરે દૃશ્યતે ઇતિ ચેત. ઘટાંતર બીજા ઘટમાં તો જોવા મળે છે, એટલે ઘટનો વિચાર ક્યાં થયો? તો સિદ્ધાંતિ ઉત્તર આપે છે કે સારું ચાલો, ઘટ વિશેની બુદ્ધિ, ઘટ એક ઘટ ફૂટી જતા બીજા ઘટમાં રહે છે, પણ એ તો ઘટમાં જ રહે છે. પટમાં ઘટ બુદ્ધિ રહે છે, તો એમાં તો ન રહી ને. તો સર્વત્ર કેવી રીતે કહેવાય? એટલે સર્વત્ર નહીં, એટલે ન પટાદો અદર્શનાથ. પટાદીની અંદર નથી રહેતી. પટાદીની અંદર પટ છે એવું બોલીએ છીએ. વ્યવહારમાં કોઈ પટ અને ઘટ છે એવું કહે છે? નથી કહેતું. એટલે પટાદીની અંદર ઘટાદી બુદ્ધિ નથી રહેતી. એટલે ઘટ વિશેની બુદ્ધિ અસદ જ છે, અને છે પણ આ રૂપમાં એ બધી છે કે એ સદબુદ્ધિ છે. ઘટ છે એ અસદ બુદ્ધિ છે, અને છે એ સદબુદ્ધિ છે. તો પછી કહે છે કે સદબુદ્ધિ અપી નષ્ટે ઘટે ન દૃશ્યતે. તો સદબુદ્ધિ જે છે એ પણ ઘટ નષ્ટ થઈ જતા નથી રહેતી એવું માની લો. તો કહ્યું કે નહીં, વિશેષ્ય અભાવા. વિશેષ્ય શું કીધું? પ્રશ્ન શું? નવો પ્રશ્ન શું છે? સદબુદ્ધિરપી નષ્ટે ઘટે ન દૃશ્યતે ઇતિ છે. સદબુદ્ધિ જે છે એ પણ જ્યારે ઘડો નષ્ટ થઈ જાય છે ત્યારે નથી દેખાતી. તો પછી કઈ રીતે કહી શકો કે સદબુદ્ધિ બધી જગ્યાએ છે? તો એ ચેત ન, તો કે ના, એવું તમે નહીં કહી શકો. કેમ? વિશેષ્ય અભાવ. વિશેષ્યનો અભાવ હોવાથી પ્રતીતિ નથી થતી. વિશેષ્ય હોય તો પ્રતીતિ થાય. કારણ કે સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી વિશેષ્યાભાવે વિશેષણ અનુપલબ્ધો કિમ વિષયા સ્યાત ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવાત. કહે છે કે સદબુદ્ધિ જે છે એ વિશેષણ વિષયની હોય છે. સદબુદ્ધિ વિશેષણ વિષય હોય છે. એટલે વિશેષ્યના અભાવમાં વિશેષણ અનુપલબ્ધ રહે છે. વિશેષ્યના અભાવમાં વિશેષણ અનુપલબ્ધ રહે છે.
એટલે વિશેષ્યના અભાવમાં વિશેષણ અનુપલબ્ધ રહે છે. એટલે પછી સદબુદ્ધિ કિમ વિષયા સ્યાત, કોને વિષય કરે? કિમ વિષય એટલે કોને વિશેષણ કરે, વિશેષ કરે? એટલે ન તો પુનઃ સદબુદ્ધે, ન તો પુનઃ સદબુદ્ધે વિષય અભાવાત. તો એવી રીતે સદબુદ્ધિ જે છે એ તો વિશેષણ વિષયની હોય છે. જેવી રીતે ઘટ છે એવું કહ્યું, ઘટ છે એવું કહ્યું, તો એમાં ઘટ છે એ શું છે? વિશેષણ છે. વિશેષણ ન રહ્યું તો વિશેષ્યની પણ પ્રતીતિ નથી થતી. સદબુદ્ધે સદબુદ્ધિ જે છે એ વિશેષણ વિષયા સતી, વિશેષણ વિષયની હોવાની સાથે સાથે વિશેષ્ય અભાવે વિશેષણ અનુપલબ્ધ, વિશેષણના અભાવમાં વિશેષણ પણ અનુપલબ્ધ થઈ જાય છે. તો પછી કેમ વિષયા છે? એનો કોઈ વિષય નથી રહેતો એને દેખાવા માટે. ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવ. સદબુદ્ધિ જે છે એ પણ વિષય અભાવ. તો એ વિશેષ્ય જે છે સદબુદ્ધિને માની લો તો કે નહીં, કે સદબુદ્ધિ જે છે એ કોઈનો વિષય નથી. એટલે ન તો પુનઃ સદબુદ્ધિ વિષય ભાવ. તો આ રીતે સજ્જનો ભગવાન ભાષ્યકાર જે છે એ સર્વત્ર બે બુદ્ધિ છે. એમાં વિશેષણ વિષયની બુદ્ધિ જે છે એ અસત છે, અને સદબુદ્ધિ સદબુદ્ધિ જે છે સર્વત્ર વિદ્યમાન છે. એટલે શૂન્યવાદનો પ્રસંગ આવતો નથી. સદબુદ્ધિ સદરૂપથી સચ્ચિદાનંદ પરમાત્મા સર્વત્ર સર્વ પદાર્થની અંદર વિદ્યમાન છે. બધા પદાર્થોને આપણે છે એવું કહીએ છીએ ને, એટલે છે રૂપથી સદબુદ્ધિ બધી જગ્યાએ વિદ્યમાન છે. એટલે એનો વિચાર થતો નથી, એટલે એનો અભાવ થતો નથી. એટલે શૂન્યવાદના પ્રસંગને આવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. ઓમ વસુદેવાસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ